રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ભક્તિનગર પોલીસ સ્ટેશન પીઆઈ સરવૈયા, એસીપી તેમજ ડીસીપી અને હુડકો પોલીસ ચોકીના ઇન્ચાર્જ સામુદ્રી સાહેબ અને બંને પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ડીસીપી જગદીશ બાંગરવાલ સાહેબે આપી છે માહિતી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। माननीय सीपी सर और माननीय एडिशनल सीपी सर मार्गदर्शन हेठळ राजकोट शहर पुलिस सुरक्षा सेतु सोसायटी द्वारा आज भक्तिनगर पुलिस स्टेशन में रक्तदान कैम्पનું आयोजन કરવામાં આવ્યું છે। 76મા પ્રજાસત્તાક દિવસના નિમિત્તે આયોજિત આ રક્તદાન કેમ્પમાં હજુ સુધી પોલીસ દ્વારા અને રાજકોટના શહેરના આમ જનતા દ્વારા 60 યુનિટ જેવા બ્લડનો ડોનેશન થઈ ચૂક્યો છે અને હજુ આ પ્રક્રિયા ચાલુ જ છે। मारो तमाम शहरवासीओने निवेदन है कि तमे ज्यारे पण सुरक्षा सेतु सोसायटीना ब्लड डोनेशन केम्पનું आयोजन थाय छे आमां बढ़ी चढ़ीने हिस्सो लो અને थेलेसेमिया અને गंभीर बीमारीओथी ग्रसित जे बाळको छे एमने ब्लडनी जरूरियात होय छे तो आप एवा कार्यक्रमों हिस्सो लईने ब्लड डोनेट करो जेथी जरूरियातमंदोने मदद थई शके। અને આજના પ્રજાસત્તાક દિવસના નિમિત્તે હું તમામને અપીલ કરવા માગું છું કે તમે પોતાની રોજમર્રાના જીવનમાં કાયદાને સન્માન કરો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને જે ભારતનું બંધારણ છે એમાં જે વેલ્યુઝ છે, મૂલ્ય છે એને સન્માન કરો। આ રીતે આપણે સૌ મળીને ભારત દેશને આગળ વધારી શકીએ। ધન્યવાદ।